રાજકોટ મિરર ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નૂન। 4 દિવસ હીટવેવની આગાહી। રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। 13 માર્ચ સુધી યલો એલર્ટ। આ વર્ષે ગરમી બધા જ રેકોર્ડ તોડશે। રાજકોટમાં વોર્ડ નંબર 12ની અનેક સોસાયટીઓમાં લોકોએ ટેક્સ ભરવા છતાં પીવાનું પાણી ખરીદવું પડે છે। નજીકના દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મનપામાં ટોળા રૂપે જઈ ઉગ્ર દેખાવની ચીમકી મહિલાઓએ આપી। રાજકોટના સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો। હીરાનું કામ કરતા હોય, મંદી આવ્યા બાદ છૂટક મજૂરી કામ કરતા તેમાં પણ કામ નહીં મળતા પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે। જસદણમાં જમીન વાવવાના નજીવા પ્રશ્ને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ તેના સગા પુત્રને તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી। રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા તરફથી આવી રહેલા બુટલગરની કારને પોલીસે પીછો કરતા કાર ઠેબચડા નજીક ગોથું મારી જતા બંને ઘાયલ। 3 લાખના મુદ્દામાલ સાથે બંનેને પકડ્યા। ગુજરાતથી હોળી ઉજવવા વતન જઈ રહેલા વેપારી સહિત 5ના મોત। યુપીના બસ્તી જિલ્લામાં કાર કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થતા મૃતદેહો સીટ સાથે ચોંટી ગયા। ગાડી ચીરીને બહાર કાઢવા પડ્યા। જૂનાગઢમાં 20 વર્ષીય લક્ષ્મીએ રડતા રડતા જિંદગીનો અંતિમ વિડીયો બનાવ્યો। ઘરમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। સુરતમાં સામૂહિક આપઘાત કેસને લઈ સામે આવી વિગતો। મરવા માટે મજબૂર કરનાર 3 લોકોની પોલીસે કરી ધરપકડ। સંજય પટેલ, હિતેશ પટેલ અને રાજુ આંબલિયાની ધરપકડ કરવામાં આવી છે। મકાનના ટોકન પેટે 1 લાખ રૂપિયાને લઈ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં પરિવારજનોએ આપઘાત કરી લીધો હતો। વધુ આવા ન્યૂઝ જોવા માટે જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ।